એટલે તમે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરવા બેસો કે આપણે આ પ્રોજેક્ટ લેવો છે, તો કોઈ બોલતા નહીં મેમ્બર્સમાંથી, ના 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 ના, તો બહુ મોટો છે, આપણે જોજો પછી નહીં થાય, એવું નહીં બોલવાનું. હંમેશા શું બોલવાનું? થાય જ, થઈ જ શકશે. પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરવાના કે 5 ધોરણ ભણેલી એક વ્યક્તિ અમેરિકામાં ને અબુધાબીમાં આટલું મોટું કામ કરી શકે. હવે એટલું જ મોટું જોહાનસબર્ગમાં થઈ રહ્યું છે, એટલું જ મોટું સિડનીમાં થઈ રહ્યું છે, એટલું જ મોટું મેલબર્નમાં થઈ રહ્યું છે, અને 1.5 વર્ષ પછી પેરિસમાં ઓપનિંગ થશે. ઇટ કેન હેપન. એટલે બીજું થિંગ ડિફરન્ટ શું છે? કામની દ્રષ્ટિએ 2 મુદ્દા મેં કયા. પ્રમુખ સ્વામી મહારાજે પ્રેસિડેન્ટ બને દિવસે વાસણ ઉઠકે એમાંથી કયો મુદ્દો શીખવાનો? થિંક ડિફરન્ટ, નવું વિચારવાનું. સંસ્થામાં કરેલું અથવા સંસ્થા માટે, જે સંસ્થામાં આપણે જોડાયા છે, અમે બીએપીએસ ને તમે રોટરી, સંસ્થા માટે અને સંસ્થાનું કોઈ કામ નાનું નથી. એવરી વર્ક ઓર સેવા હેઝ ડિગ્નિટી. જેમ માર્ટિન લુથર કિંગ કહેતા કે ઇફ ઇટ ઇઝ ઇન યોર ડેસ્ટિની ટુ સ્વીપ ધ ફ્લોર્સ, catch the broom in a way and sweep it in a way, imagining yourself to be Michelangelo and Picasso. તમારા નસીબમાં, ગુજરાતી કરું છું, તમારા નસીબમાં ઝાડુ વાળવાની વાત આવી તો હાથમાં સાવરણી એવી રીતે પકડવી અને એવી રીતે કચરો વાળો, તમારી જાતને વિચારો કે હું માઇકલ એન્જેલો છું અને હું વર્લ્ડ ફેમસ આર્ટિસ્ટ પિકાસો છું. એ લોકો એના બ્રશથી જે કામ કરે છે ને, એ આજે હું સાવરણીથી કરવાનો. એવરી વર્ક હેઝ ડિગ્નિટી. કોઈ કામ નાનું મોટું નથી. આ થિંક ડિફરન્ટ. તો તમને કામમાં મજા આવશે, તમને કામમાં ઉર્જા આવશે, તમને કામમાં મજા આવશે, તમને કામમાં ઉર્જા આવશે. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત અભિયાન નીચે જાતે ઝાડુ પકડીને સાફ સફાઈ ચાલુ કરી. કોઈ કામ નાનું નથી. અને બીજું, નક્કી કરેલું કામ થાય ને થાય. પુરુષાર્થ આપણે કરી લેવાનો. આફ્ટર ડિટર્મિનેશન ઇન્વોક ધ ડિવાઇન. ત્રીજી વાત થિંક ડિફરન્ટમાં. નાવ આઈ કમ ટુ યોર ફેમિલી. કારણ કે ફેમિલીમાં સ્ટેબિલિટી અને પીસ હશે ને, તો જ બિઝનેસમાં અને રોટરીમાં 2 જગ્યાએ મજા આવશે. બેક હોમ ડિસ્ટર્બન્સ હશે ને, તો ઓફિસમાં મજા નહીં આવે અને અહીંયા રોટરીમાં પણ તમને મજા નહીં આવે. એટલે ફેમિલી સ્ટેબિલિટી એન્ડ ફેમિલી પીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પ્રાયોરિટી ટુ ફેમિલી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે, એ લોકોએ દુનિયાના 110 દેશોમાં સર્વે કર્યો. લગભગ 1 લાખ પરિવારમાં, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી, 8 વર્ષ સુધી આ સર્વે ચાલ્યો. અને ધ પ્રિન્સિપલ પોઈન્ટ ઓફ સર્વે શું હતો? વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ? તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? 67% વધારે રિસ્પોન્ડન્ટ્સે કહ્યું કે સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર ફેમિલી મેમ્બર્સ whom you love and respect, who loves and respects you, is the greatest joy upon this earth. પૃથ્વી પર સૌથી મોટો આનંદ આ છે. તમારા પરિવારજનો જેની માટે તમને પ્રેમ અને આદર છે, એ લોકોને પણ તમારા માટે પ્રેમ અને આદર છે. એની સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ વિતાવવો એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. એટલે થિંક ડિફરન્ટમાં ત્રીજો મુદ્દો, ફેમિલી ઇઝ ઇમ્પોર્ટન્ટ દેન વર્ક, family is important than money, and family is important than your social relations. બાર લોકો જુદી રીતે સમજે છે કે ફેમિલી તો છે જ નહીં યાર, 24 કલાક ઘરમાં જ હોય છે, રાત્રે 11 વાગે જઈએ તોય વાઈફ દરવાજો ખોલે જ છે ને. ટેકન ફોર ગ્રાન્ટેડ. અહીંથી થિંક ડિફરન્ટ. દુનિયા ફેમિલીને ટેકન ફોર ગ્રાન્ટેડ છે, આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં, ટોપ પ્રાયોરિટી. કારણ કે એ છે ને તમારા આનંદ અને એનર્જી બંનેનો સ્ત્રોત ફેમિલીમાં છે. ત્યાં સરખું ચાલતું હશે ને તો ઓફિસમાં રોટરીમાં 2 જગ્યાએ સેવામાં સારું ચાલશે, અને ત્યાં ડિસ્ટર્બન્સ હશે ને તો 2 જગ્યાએ ડિસ્ટર્બન્સ. એટલે કયા એટીટ્યુડથી જીવવાનું ફેમિલીમાં? તમે પ્રિન્સિપલ બ્રેડ વિનર હો ને તો પણ ફેમિલીમાં એમ જ સમજવાનું કે જેમ બાકીના 4 જણા 5 જણા છે ને, એમ જ હું છું.
એક બહુ સરસ પુસ્તક મેં કોરોના કાળ દરમિયાન વાંચ્યું ઇન આઈ થિંક ઇટ વોઝ ઇન 2021, એવરી મેન્સ મિશન. એના લેખક છે એક લેડી રેબેકા બિયર્ડ. એને બહુ સરસ પ્રસંગ લખ્યો છે. શી ઇઝ અ સાયકાટ્રિસ્ટ, શી ઇઝ અ પબ્લિક સ્પીકર, શી ઇઝ અ સોશિયલ કાઉન્સેલર. એમણે એક પ્રસંગ પોતાનો લખ્યો છે એક દિવસ કે મારા સેશન પછી એક લેડી મને અપ્રોચ કરી. શી મસ્ટ બી અરાઉન્ડ 45. અને લેડીએ મને એપ્રોચ કરીને કીધું કે મારે તમારી બહુ પર્સનલ એપોઇન્ટમેન્ટ જોઈએ છે. એટલે નેક્સ્ટ ડે 10 વાગે મેં એમની એપોઇન્ટમેન્ટ આપી, મારા ઓફિસે આવ્યા. અને લેડીએ, આ લેડી ઓથર રેબેકા બિયર્ડને કહ્યું કે મને ઘર કરતા ઓફિસમાં વધારે મજા આવે છે. આ એક જબરી વાત છે. હા, બહુ ડીપ તમે જાઓ ને તો ઘણા બધાને આવું હોય છે. ઘર કરતા ઓફિસમાં વધારે મજા આવે છે, કારણ કે પેલું રૂટીન સમજી લીધું, ટેકન ફોર ગ્રાન્ટેડ સમજી લીધું. અહીંયા ઇનોવેશન, ક્રિએશન, મીટિંગ બધું હોય એટલા માટે. અને વાઇસે વર્સા હોય છે. તમે ઘરેથી 9 વાગે નીકળો ત્યારે ઘરમાં બધાને મોજે 6 વાગ્યા સુધી શાંતિ. બે બાજુ હોય છે. ટેક ઇટ લાઇટલી, આઈ એમ જસ્ટ જોકિંગ, ઇટ ઇઝ નોટ અ સ્ટેટમેન્ટ. તો આ લેડીએ પૂછ્યું કે આઈ લવ માય ઓફિસ મોર દેન માય હોમ, અને મને ત્યાં વધારે મજા આવે છે. હવે આ જે લેડી કાઉન્સેલિંગ માટે આવેલા ને, શી વોઝ અ સીઈઓ ઓફ અ ગુડ કોર્પોરેશન. રેબેકા બિયર્ડે કલાક 1.5 કલાક એમની સાથે વાર્તાલાપ કરીને એમની બધી માનસિકતા જાણી અને પછી બહુ જ સરસ સલાહ આપી કે તમને ઓફિસમાં એટલે વધારે મજા આવે છે કે ઓફિસમાં તમારું ઘણું બધું ધાર્યું કામ થાય છે. તમે સીઈઓ છો એટલે તમને કોઈ પ્રશ્ન પૂછનાર છે નહીં, અને ઘરમાં તમારું બધું ધાર્યું થતું નથી. એમ આઈ રાઈટ ઓર રોંગ? અમને ઓછો અનુભવ છે, તમને વધારે છે એટલે તમને પૂછું. ઘરમાં આપણું ધાર્યું બધાનું થતું નથી, એટલે તમને સાહજિક ઓફિસમાં મજા આવે. ત્યાં ઓફિસમાં ઓર્ડર કરવાનો, પેલા પટ્ટાવાળાને ઓર્ડર કરવાનો, ક્લર્કને ઓર્ડર કરવાનો, એકાઉન્ટન્ટને ઓર્ડર કરવાનો, એટલે તમને રિપોર્ટ્સ મળે, સામેથી આવે, કોઈ સર કરે, ગુડ મોર્નિંગ કરે. સવારમાં ઘરમાં કોઈ ગુડ મોર્નિંગ કહેતું, જો બધા ના પાડે, ઘણા તો મોટી ના પાડવા માંડે આમ, એટલે 10 વર્ષથી નહીં, ના 20, 30. એટલે ત્યાં ઓફિસમાં વધારે મજા આવે છે. રેબેકા બિયર્ડે બહુ સરસ વાત કરી. નાઉ કમિંગ ઓન અ સિરિયસ નોટ, શી સેડ કે તમે સીઈઓ તરીકે ઘરમાં સેલરી લઈને આવો છો અને તમારી સેલરી ઉપર ઘરમાં બધો વ્યવહાર ચાલે છે, એટલે તમને એક એટીટ્યુડ મનમાં રહે છે કે ઘરના ફેમિલીએ મારું રિસ્પેક્ટ કરવું જોઈએ, મારા વર્ડ્સનું રિસ્પેક્ટ કરવું જોઈએ, મને વડીલ જ માનવો જોઈએ, અને હું કંઈક કહું, કંઈક ટોકું તો લોકોએ સાંભળી લેવું જોઈએ, એ લોકો કંઈક મને કહેવું હોય તો 2 વાર વિચાર કરવો જોઈએ. આવો એક ઇન્ટરનલ ડીપ એટીટ્યુડ મનમાં રહે છે, બીકોઝ યુ આર ધ પ્રિન્સિપલ બ્રેડ વિનર ઓફ ધ ફેમિલી. તમે આ એટીટ્યુડ કાઢી નાખો. કેમ? સુપર વાત કરી રેબેકા બિયર્ડે કે તમે પ્રિન્સિપલ બ્રેડ વિનર તરીકે પારિવારિક સુખમાં જેટલા હિસ્સેદાર છો, એટલો જ હિસ્સેદાર તમારા પરિવારમાં એક નાનું 2 મહિનાનું બાળક હોય, એની ઇનોસન્ટ સ્માઇલ, એની તાકાત તમારી સેલરી જેટલી તો છે જ. તમે આખા દિવસના થાકેલા ઘરે આવ્યા હો, સ્ટ્રેસફુલ, અને એક નાનું બાળક તમને ઇનોસન્ટલી આમ તમારી સામે જોઈને હસે, that smile or that innocent laugh has the power to distress you. Yes or no? એમાં એટલી તાકાત છે. તો પરિવારમાં બધા સરખા છો એટલે એટીટ્યુડ ત્યાં બધો જ મૂકી દેવાનો. આ થિંક ડિફરન્ટ કે આઈ એમ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. કયો એટીટ્યુડ મૂકવાનો? હું પ્રિન્સિપલ બ્રેડ વિનર છું, હું વડીલ છું, મને માન સન્માન મળવું જોઈએ, મારો અભિપ્રાય સચવાવો જોઈએ, 2 વસ્તુ ઘરમાં મને પૂછીને થવી જોઈએ. એ એટીટ્યુડ રાખવાનો જ નહીં. આજે સાંજે તમે ઘરે જાઓ અને તમારા વાઈફ તમને સરપ્રાઈઝ આપે કે જો આપણે કર્ટેન્સ બદલી નાખ્યા, જો તમે કેવા લાગે છે, એટલે શું જવાબ આપવાનો? બોલો. એટલે શીખી ગયા બધા, એટલે પ્રવચન પૂરું. હું તમને બધા સમાનાર્થી શબ્દ શીખવાડતો. બહુ સરસ, એક્સલન્ટ, બ્યુટીફુલ, આઉટ ઓફ ધ વર્લ્ડ, વોટ અ ચોઇસ, વન્ડરફુલ કલર્સ. કારણ કે તારે ક્યાં પડતા અમે જોઈને જિંદગી પૂરી કરવી છે. ચાર દિવાલની અંદર માથાકૂટ જ નહીં કરવાની. થિંક ડિફરન્ટ. 4 દિવાલની અંદર માથાકૂટ કરવા નહીં. તમે સાંજે આવું ફર્નિચર થોડું આમાં તારા વાઈફને તું રેફ્રિજરેટર એના બદલે લઈ મોકલીએ, સારું જ છે. તારે ઠંડા પાણીથી ઠંડા રસથી મતલબ છે ને, રેફ્રિજરેટર આમથી ખુલતું હોય કે આમથી, તને વોટ મેક્સ ધ ડિફરન્સ? આવું નાની સિમ્પલ વાત કરું છું. વોટ આઈ મીન ટુ સે ઇઝ ફેમિલીમાં એઝ અ ફેમિલી પર્સન તમારે રહેવાનું, તો તમને આનંદ આવશે. તો
So how will you become different? You will be loved by all the family members. And how will you succeed? So you succeed that you get more family joy and family happiness. જે પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. એટલે એવી રીતે ફેમિલીમાં પણ આપણે રહેતા શીખી જવાનું. તમે એમ કહો કે ના વખતે ઉનાળામાં મહાબલેશ્વર ફરવા જઈએ અને તમારા સ્પાઉસ કે ના સિમલા જવું છે, ક્યાં જવાનું? હું દ્રઢ કરાવું છું એટલા માટે કે મહાબલેશ્વર અને સિમલા તો ત્યાં ને ત્યાં જ રહેવાના છે. આપણે જન્મ્યા પહેલાના ત્યાં હતા, અત્યારે પણ ત્યાં છે, અને આપણે મરી જશું પછી પણ મહાબલેશ્વર અને સિમલા ત્યાં ત્યાં રહેવાના છે. આપણે આ વર્ષે સિમલા જવાનું, પછી 2 વર્ષ પછી મહાબલેશ્વર રહેવાનું, એ તો ત્યાં ત્યાં રહેવાનું છે. પણ તું સિમલાનું મહાબલેશ્વર કરીશ તો પેલાનું મન ત્યાંનું ત્યાં નહીં રહે. એટલે એક સરસ ફોર્મ્યુલા છે થિંક ડિફરન્ટલી વેન ઇટ કમ્સ ટુ ફેમિલી લાઈફ. મેં જેટલું વાંચ્યું છે, જેટલા લોકો સાથે ઇન્ટરેક્શન કર્યું છે, સેમિનાર્સ કોન્ફરન્સીસ ભર્યા છે, એમાંથી મેં એક ફોર્મ્યુલા ડિઝાઇન કરી છે, TAAC, ટેક ફોર્મ્યુલા. T is tolerance, A is acceptance, A is apologies, and C is compromise. આ થિંક ડિફરન્ટ. ના હું કોમ્પ્રોમાઇઝ કરું જ નહીં, હું સાચો હોઉં તો સાચો હોવ તો પણ તમારે કોમ્પ્રોમાઇઝ કરવાની ભાવના રાખવી જોઈએ. જો કયા લેવલનું થિંક ડિફરન્ટ ફેમિલી લાઈફ માટે? પ્રમુખ સ્વામી મહારાજ પાસે વલ્લભ વિદ્યાનગરમાં એક ભાઈ આવ્યા અને એમણે કહ્યું કે સ્વામી, મારી બંને દીકરીઓના લગ્ન એક માનવે લીધા છે, બંને દીકરીઓની કંકોત્રી છે, આ ભગવાનનું પ્રસાદીનું પુષ્પ મૂકીને આશીર્વાદ આપો કે મારી બંને દીકરી સુખી થાય. પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા કે 2 દીકરી સુખી થાય. પછી પ્રમુખ સ્વામી મહારાજે સરસ સલાહ આપી, જો થિંક ડિફરન્ટ, જુદું વિચારવાનું. શું સલાહ આપી? સ્વામી કે તમારી બંને દીકરીઓને કહેજો, પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું તમારી બંને દીકરીઓને કહેજો કે ત્યાં સાસરે જાય છે તો ત્યાં માણસો જુદા હોય, એની રહેણી કહેણી, એની ઉઠક બેઠક, એની બોલચાલ, એના સ્વભાવ, એના ખાવા પીવાના ટેસ્ટ બધું જુદું હોય ને, તો 2 વર્ષ સુધી એ ઓળખે, સમજે અને મિક્સ થવાનો, જેલ થવાનો પ્રયત્ન કરે. જો આ થિંક ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજે બીજું વાક્ય કહ્યું કે 2 વર્ષ સુધી કોઈ સજેશન ના કરાય. ખ્યાલ આવ્યો? ત્યાં સાસરે જઈને 2 વર્ષ સુધી કોઈ સજેશન નહીં કરવાનું. સામેવાળી વ્યક્તિમાં હૃદયમાં તમારું 100 લેવલ 100% એક્સેપ્ટન્સ તો આવવા દો. ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે સાસુ સસરાને ખીજાય તો એને કહેવાનું કે સામું નહીં બોલવાનું. સાસુ સસરા ખોટું ખીજાય ને તો પણ એ વખતે મૌન રહેવાનું અને ખોટું સહન નહીં કરવાનું. 2 દિવસ પછી વાતાવરણ શાંત હોય ત્યારે કહેવાનું પપ્પા તમે વાત કરતા હતા, મમ્મી તમે વાત કરતા, પણ વાત આમ હતી. તો સાસુ સસરાને પણ એમ થાય કે દીકરી સંસ્કારી છે. આ 3 વાત પ્રમુખ સ્વામી મહારાજે શીખવાડી. આ કેમ થિંક ડિફરન્ટ છે? રૂટીનમાં અત્યારે આપણે આપણી દીકરીને વળાવીએ ત્યારે શું સલાહ આપીએ છીએ કે બેટા ચિંતા ના કરીશ, કંઈ કોઈ ફોન કરી દેજો, અમે કલાકમાં આવી જશું. This is wrong advice. You are spoiling your daughter's future. અમેરિકામાં 300 ડિવોર્સ લોયર્સની 3 દિવસની બ્રેઇનસ્ટોર્મિંગ સેશન પછી કન્ક્લુઝન પેપરમાં લખ્યું કે the principal reasons of divorce among young couples, એમાં 5 કારણમાંથી એક કારણ હતું ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ મધર ઇન હર ડોટર્સ ઇન-લોઝ હાઉસ. અહીંયા આપણે થિંક ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજે ચોથી વાત કરી એ હરિભક્તને કે રોજ ફોન કરવાની એ જરૂર નહીં, 15-25 દિવસે કંઈક કામ હોય તો સાહજિક વાત કરવાની, બાકી સ્પષ્ટ સલાહ આપવાની દીકરીને કે બેટા હવે તારું ઘર છે, તું ત્યાં શાંતિથી રહે, એમાં તારી શોભા, એ ઘરની શોભા, અમારી શોભા એમાં રહેલી છે. This is the advice is thinking different for a good family life. કારણ કે અત્યારે પ્રોબ્લેમ શું છે? કોન્ફ્લુઅન્સ જનરેશન છે. 50 વર્ષ પછી આ પ્રોબ્લેમ નહીં રહે. અત્યારે કોન્ફ્લુઅન્સ જનરેશન શું છે કે બધા મધર ઇન લોસ જે છે, સાસુ છે, ઓછું ભણેલા છે અથવા તો મેક્સિમમ ગ્રેજ્યુએટ છે, અને દીકરીઓ બધી માસ્ટર્સ, કમ્પ્યુટર્સ, MBA થઈને આવે છે. એટલે કોન્ફ્લુઅન્સ 50 વર્ષ પછી સાસુ બહુ 2 MBA હશે. પછીના પ્રોબ્લેમ આપણને ખબર નથી, પણ અત્યારે તેમ માને 2 ભણેલા છે, પણ 50 વર્ષ પછી બંને MBA હશે. અત્યારે જે કોન્ફ્લુઅન્સ જનરેશન છે ને એમાં પ્રશ્ન છે. એટલે પેલા સાસુ બિચારા ઓછા ભણેલા અને પછી દીકરી ભણેલી, એટલે પહેલા દિવસે સજેશન કરે મોમ એકચ્યુઅલી સી ધ રેફ્રિજરેટર શુડ બી ઇન ધીસ ડિરેક્શન. હવે આ ડિરેક્શનમાં રેફ્રિજરેશન પડ્યું છે, 8 વર્ષથી પડ્યું છે, બધાના ઘરમાં ફાવી ગયું છે, તું 2 દિવસથી આવી તું પવડાવી દે, રેફ્રિજરેટર ફેરવીશ તો તું ભરી જઈશ. સલાહ એટલે પ્રમુખ સ્વામી આપી હતી કે 2 વર્ષ સુધી કઈ સજેશન કરવાનું નહીં. આ જુદો વિચાર છે. તો તમે જુદા બનો. શું? આદર્શ
પરિવારના વ્યક્તિ બનો, પરિવારના આદર્શ વ્યક્તિ બનો. અને હાઉ ડુ યુ સક્સીડ ડિફરન્ટ? યુ એન્જોય ફેમિલી લાઈફ. ખ્યાલ આવ્યો? એટલે પરિવારની દ્રષ્ટિએ આ થિંક ડિફરન્ટ છે. બીજી એક વાત થિંક ડિફરન્ટની દ્રષ્ટિએ આપણા કામ ધંધા ઉપર. મને કલાકનો સમય આપેલો, છેલ્લી 9 મિનિટ બાકી છે, એટલે હું 9 મિનિટમાં પૂરું કરીશ. કામ ધંધાની દ્રષ્ટિએ નીતિમત્તા અને પ્રામાણિકતા ક્યારેય ચૂકવા નહીં. નીતિમત્તા અને પ્રામાણિકતામાં પ્રશ્ન આવશે તો તમે ગમે તે હશો, ગમે ત્યાં હશો, પ્રશ્ન આવશે, આવશે ને આવશે. તમે દારૂની બોટલ હાથમાં રાખો તોય પ્રશ્ન, દારૂ પીવો તોય પ્રશ્ન, અને દારૂની પોલિસી બનાવો તોય પ્રશ્ન. પ્રશ્ન આવશે. આજે જવાનું છે, પ્રશ્ન આવશે, આવશે ને આવશે. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતામાં કોઈ દિવસ ફેરફાર થવો જોઈએ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ આની માટે થિંક ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ આની માટે એક સરસ નવો વિચાર આપ્યો છે. શું? એક્ઝેક્ટ શબ્દ એમને બોલું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે નિયમ ધર્મના ભોગે કોઈ પ્રવૃત્તિ કરવી નહીં. બીજું, પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? એમને કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો તે હું કહું, એન્ડ ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. તો કામ કરતી વખતે આ બે જ મુદ્દા યાદ રાખવાના છે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી. એક, નીતિ નિયમ સિદ્ધાંતમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં, અને બીજું, દરેકનું હિત ઈચ્છવાનું. કોઈ લેગ પુલિંગ નહીં, કોઈ ખોટું પોલિટિક્સ નહીં રમવાનું. અહીં રોટરી ક્લબમાં આપણે સેવા માટે જોડાયા, અહીંયા આપણે કઈ પોલિટિક્સ રમવાનું, લેગ પુલિંગ કરવાનું? તમારે ઇલેક્શન અંદર થાય છે ને બે જણા સામસામે ક્લબના પ્રેસિડેન્ટ માટે ઉભા હો, પણ તમારે લાંબો વિચાર એ રાખવાનો છે કે ચૂંટણી તો ક્ષણિક છે, બાકી આપણે બધા ભેગા રહીને કામ કરવાનું છે. એટલે એકબીજા ગ્રુપ માટે પ્રચાર કરો તો સામેવાળા પ્રેસિડેન્ટનું, કેન્ડિડેટનું ખરાબ નહીં બોલવાનું, ખાલી એટલું જ કહેવાનું કે અમને વોટ આપજો ને. પેલો બરોબર નથી એવું નહીં બોલવાનું, કારણ કે ઇલેક્શન તો હમણાં પતી જશે એક દિવસમાં, ત્રીજે દિવસથી પાછું ભેગું કામ કરવાનું છે. એવો લાંબો વિચાર રાખવાનો, તો કોઈનું પણ અહિત કરવાનું મન ના થાય. ખ્યાલ આવ્યો? એ આપણી શિસ્ત છે ને, એ આપણી ડિસિપ્લિન છે. કોઈ રોટેરિયન એક્ટિવ હોય પછી ઇનએક્ટિવ થઈ જાય, અથવા તો લેથાર્જિક થઈ જાય, અથવા તો ઓછું કામ કરતા થઈ જાય, અને પૂછો કે કેમ હમણાં તું ઓછું કામ કરે છે, ક્લબમાં રેગ્યુલર તારી પ્રેઝન્સ નથી? અરે યાર શું કરું, દીકરો ત્યાં ભણવા ગયો છે, પાછું બિઝનેસમાં એક નવું વર્ટિકલ ચાલુ કર્યું છે, થોડો દૂર રહેવા ગયો છે, વોટ એવર ધ રીઝન. એકચ્યુઅલ રીઝન શું છે? ક્લબનો પ્રેસિડેન્ટ મારા ગ્રુપનો નથી, મેં જેને વોટ આપેલો એ નથી. ડોન્ટ વેડ ધ પર્સન, વેડ ધ ચેર. સંસ્થામાં તમે હો ત્યારે વ્યક્તિ સાથે લગ્ન નહીં કરવાના, ખુરશી સાથે કરવાના. કે પ્રેસિડેન્ટની ખુરશી છે, એની ઉપર જે બેસે એનો આદેશ માનવો એ શિસ્ત છે. આ થિંક ડિફરન્ટ. then you will become an ideal servant of society on the Rotary platform. વ્યક્તિ સાથે લગ્ન નહીં કરવાના. જ્યારે તમે સંસ્થામાં હો ત્યારે શેની સાથે લગ્ન કરવાના? ગાદી સાથે. પ્રમુખ સ્વામી મહારાજ આની માટે થિંક ડિફરન્ટ વિચાર આપતા હતા. પ્રમુખ સ્વામી કહેતા કે ગાદી ઉપર સાંબેલું બેસાડે ને તો સાંબેલાની પણ આજ્ઞા પાડવાની. આ જુદો જ વિચાર છે. આ દ્વારા તમે એક જુદા સેવક બની જાઓ સમાજના, રોટરીના માધ્યમથી, અમે BAPS ના માધ્યમથી, અને તમને સેવાનો આનંદ આવે. સક્સેસ શું છે આ મુદ્દામાં? સેવાનો આનંદ. એટલે ચર્ચા જ નહીં કરવાની. રોટરીનું પ્રસંગ પતી જાય પછી બધું પોઝિટિવ જ બોલવાનું. તમને ખબર છે મેનેજમેન્ટમાં એક મોટો રૂલ છે. રૂલ નંબર 1, my boss is always right. Rule number 2, if someday I feel that my boss is wrong, see rule number 1, my boss is always right. એમાં આપણે શું સિદ્ધાંત રાખવાનો? અમારા BAPS માં છે એ સિદ્ધાંત તમને કહું છું. રોટરીમાં રૂલ નંબર 1, હવે હું જે બોલું મારી સાથે બોલજો. રોટેરિયન is always right. Rule number 2, બોલો. If someday I feel that a Rotarian is wrong, I will go to rule number 1.
રોટેરિયન ઇઝ ઓલવેઝ રાઈટ. આ સુરત ભાવથી રહેવાનું. અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ જે અત્યારે વર્તમાન કાળે બીએપીએસ સંસ્થાના સર્વે સર્વા ગુરુહરિ છે, એમના જીવનનો એક પણ દિવસ અત્યારે 91 વર્ષની ઉંમર જે નહીં ગયો હોય જ્યારે એમને સંપ, સુરત ભાવ અને એકતાની વાત ન કરી હોય. એ પોતે અમને જણાવે છે કે બીએપીએસ ઇઝ વન ફેમિલી. એમ તમારે પણ રોટરી ઇઝ વન ફેમિલી. આ પેલી ક્લબનો છે, આ મારી ક્લબનો છે, અમારાથી જુનિયર છે, અમારાથી સિનિયર, નથિંગ. હી ઇઝ અ રોટેરિયન, સિમ્પલ. તમારું રોટરીનું ફંક્શન પૂરું થાય પછી ચર્ચા નહીં કરવાની કે આયોજન બરોબર નહોતું, પેલાને સ્ટેજ ઉપર લેવાનો હતો, પેલાને એક જણ રહી ગયું, સમોસા જોડે આ ચટણી તો ના ચાલે. વોટ ધ હેલ આર યુ ડિસ્કસિંગ? સમોસા જોડે જે ચટણી ખાવી તો બહાર બજારમાં મળતી જ હતી. અહીંયા ફક્ત સેવા અને સમર્પણ માટે જ આવીએ છીએ. આ થિંગ ડિફરન્ટ. પ્રમુખ સાંઈ મહારાજના ગુરુ યોગીજી મહારાજ કહેતા કે તમે ગોંડલ મંદિરે ગયા હો, બપોરે 1:30 વાગી ગયો હોય, જમવાનું કંઈ ના હોય, અને તમે રસોડામાં જાઓ, થોડી કઢી આટલી દાળ વધી હોય, એ દાળમાં તમે પાણી નાખીને એક ગ્લાસ દાળ પી અને પછી કહો શું ગોંડલ મંદિરમાં ભોજન થયું, શું મજા આવી. ધેટ ઇઝ ધ સ્પિરિટ ઓફ અ સેવક. એમ રોટરીમાં તમે કામ કરતા હો ત્યારે તમે નહીં કે મને પ્રોજેક્ટ બરોબર ના સોંપ્યો, જમવાનું બરોબર નહોતું, આ નવા પ્રેસિડેન્ટને બહુ આયોજન નથી આવડતું, નથિંગ ડુઈંગ. મારે શું કરવાનું છે? બહુ સરસ જ્હોન એફ કેનેડીનો પ્રસંગ મને અત્યારે યાદ આવે છે. જ્યારે પ્રેસિડેન્ટ બન્યા અમેરિકાના, ફર્સ્ટ પ્રેસિડેન્શિયલ એડ્રેસ, હી કેમ ઓન પ્રાઇમ ટાઈમ અમેરિકન ટીવી, અને નેશનલ એડ્રેસ હતું. જ્હોન એફ કેનેડીએ બહુ સરસ વાત કરી. ડોન્ટ આસ્ક વોટ યોર કન્ટ્રી કેન ડુ ફોર યુ, આસ્ક યોરસેલ્ફ વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી. એમ અમારે બીએપીએસમાં અને તમારે રોટરીમાં don't ask what your organization can do for you. Ask yourself every day, what can I do for my organization? કારણ કે તમે રોટેરિયન જેટલા બેઠા છો, તમને બાવડું પકડીને તો કોઈ લઈ આવ્યા નથી. જાતે આવ્યા છો, સમજીને આવ્યા છો. That's it. તમને લગ્નની ચોરીમાં અને રોટરીની મેમ્બરશિપમાં કોઈ બાવડું પકડીને નથી લઈ આવ્યા. તો બે ત્યાં જેમ નભાવી લો છો એમ અહીંયા પણ નભાવી લેવાનું. as simple as that. ત્યાં પણ જેમ ચલાવી લો છો એમ અહીંયા પણ ચલાવી લેવાનું. ટેક્સ ફોર્મ્યુલા અપ્લાય કરી દેવાની. એટલે ડોન્ટ ડિસ્કસ. અમારા વડીલ સંત છે પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી, ટુડે હી ઇઝ 90, અને 1960માં એ નાયરમાંથી એમબીબીએસ થયેલા. 1960માં એમને એમબીબીએસ ક્લિયર કરેલું. એ આ મુદ્દા ઉપર બહુ જ ભાર આપે છે કે આપણે આપણી સંસ્થામાં અને આપણે આપણા સંસ્થાના સહયોગીઓ અને સાથી કર્મચારીઓ, સાથી કાર્યકરોનું નેગેટિવ પોઈન્ટ જોવાનો જ નહીં. આ થિંક ડિફરન્ટ. તેમાંથી તમે શું બની જશો? યુ બીકમ અ પરફેક્ટ મેમ્બર. બી ડિફરન્ટમાં શું? યુ બીકમ અ પરફેક્ટ મેમ્બર ઓફ યોર ઓર્ગેનાઇઝેશન. એન્ડ હાઉ ડુ યુ સક્સીડ ડિફરન્ટ? તમને બધાની સાથે રહેવાનો આનંદ આવશે, સાથે સમૂહમાં સેવાનો આનંદ આવશે. ખ્યાલ આવ્યો? સેવાનો આનંદ આવશે. તો never ever talk negative about people in your organization or about your organization. Thank you very much, and Jai Swaminarayan.